દિયોદરમાં રામાપીર મંદિરના પવિત્ર સાનિધ્યમાં આજે હિન્દવાણી પરગના 84 ગો રોહિત સમાજની એક ઐતિહાસિક સામાજિક બંધારણ બેઠક યોજાઈ હતી। કાર્યક્રમની ગરિમાપૂર્ણ શરૂઆત બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી। આ અવસરે દિયોદર, કાંકરેજ, ઓગળ, ભાભર અને લાખણી સહિતના પંથકમાંથી રોહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેઓ સમાજમાં પરિવર્તનના મક્કમ નિર્ધાર સાથે સહભાગી બન્યા હતા। આ બેઠકનો મુખ્ય હેતુ સમાજમાં વ્યાપેલા જૂના કુરિવાજોને તિલાંજલિ આપીને એક આધુનિક અને શૈક્ષણિક રીતે સજ્જ સામાજિક માળખું ઊભું કરવાનો છે। ચર્ચા દરમિયાન આર્થિક બોજ વધારતા સામાજિક રિવાજો પર કાપ મૂકવા અને વ્યસન મુક્તિ જેવી બાબતો પર સખત ભાર મૂકવામાં આવ્યો હતો। ઉપસ્થિત અગ્રણીઓએ એક સૂરે સ્વીકાર્યું હતું કે જો સમાજ ખોટા ખર્ચાઓ ઘટાડશે તો જ તે નાણાંનો ઉપયોગ બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે થઈ શકશે। સામાજિક બંધારણના અમલીકરણ દ્વારા સમાજની આંતરિક એકતા મજબૂત બનાવવા માટે પણ અહીં વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું। દિયોદરની આ બેઠક રોહિત સમાજ માટે એક નવું કિરણ લઈને આવી છે। સામાજિક બંધારણ થકી પ્રગતિશીલ વિચારોને અપનાવીને સમાજને શિક્ષણ અને સ્વાસ્થ્યના પંથે આગળ વધારવા માટે આ એક અનુકરણીય પહેલ માનવામાં આવી રહી છે। આવનારા દિવસોમાં આ સામાજિક પરિવર્તનની અસર સમગ્ર પંથકના રોહિત સમાજમાં જોવા મળશે તેવી આશા છે।